ચેપ્ટર 3ના સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે એકવાર નજર કરી લઈએ અને બાકીના દાખલા તમારી જાતે ઉદાહરણ અને વધારાના સ્વાધ્યાયના દાખલા ગણવાના છે અને ફેર નોટની અંદર તમારે કમ્પ્લીટ એ કરવાના છે. તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાયના જે દાખલા છે 12-13 દાખલા છે અહીંયા સ્ટડી કરી લઈએ. બાકીના દાખલા તમારે ગણી અને કમ્પ્લીટ કરી લેવાના છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર જે સ્ટાર્ટ કરવાનું છે. પહેલો ન્યુમેરિકલ છે કે કાચની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટેજ છે અને બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ છે. તો બેટરીનો મહત્તમ પ્રવાહ કેટલો ખેંચી શકાય. હવે આપણે અહીંયા આગળ ખાલી બેટરી આપેલી છે 12 વોલ્ટેજની ને એનો ઇન્ટરનલ અવરોધ આપેલો છે. તો આપણે અહીંયા આગળ આપણી પાસે એક સૂત્ર છે I=E/R+R, બરાબર. તો જેની અંદર આપણને કીધું નથી કે કોઈ એક્સટર્નલ અવરોધ દીધો નથી, વધારાનો અવરોધ કોઈ દીધો નથી. તો કેપિટલ R બરાબર આપણે શું જોઈએ, 0 આપી દઈએ અને ડાયરેક્ટ આપણે ઓહમનો નિયમ પણ જે લખીએ છીએ એ પ્રમાણે I=V/R ઉપરથી અહીંયા આગળ EMF છે તો Imax=E/R. EMF કેટલું છે 12 વોલ્ટેજ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0.4 એટલે 30 એમ્પિયર જેટલું એ કરંટ મેક્સિમમ 30 એમ્પિયર જેટલો કરંટ ખેંચી શકાય. 3.2 જુઓ, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ. જે બેટરી છે 10 વોલ્ટેજ એનો અવરોધ 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ છે અને એક બીજા બાહ્ય એક અવરોધક સાથે જોડવામાં આવેલું છે. એક કેટલો છે R બરાબર આપણે કેટલો છે એ પરિપથમાં જો 0.5 એમ્પિયર કરંટ જતો હોય તો અવરોધ કેટલો હશે અને જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. તો આપણે બે વસ્તુ અહીંયા ફાઇન્ડ કરવાની કીધી છે. પહેલાં કરંટ ઉપરથી આપણે જે ઇક્વેશન ફર્સ્ટ લગાડ્યું હતું એ જ લગાડવાનું છે I=E/R+R. હવે એમાં તમારે કેપિટલ R ફાઇન્ડ કરવાનું છે. તો સૂત્રને કરતાં બનાવો તો E/R -R. E તમને આપેલો છે 10 વોલ્ટેજ, સ્મોલ r તમને આપેલો છે 3, I આપેલો છે 0.5. તો સાદુરૂપ આપો એટલે રેઝિસ્ટન્સ જે મળે એ તમને કેટલો મળે, 17 ઓહમનો મળે. હવે જ્યારે બંધ પરિપથ હોય ત્યારે એનો વોલ્ટેજ કેટલો, તો ઓહમનો નિયમ લગાડો V=IR. I તમને ખબર છે 0.5 અને R તમે મેળવો છે કેટલો, 17. તો કેટલું થશે 8.5 વોલ્ટેજ એનો ટર્મિનલ વોલ્ટેજ થશે. ઓકે, તો અહીંયા આગળ આવી રીતે સિમ્પલ લોજિકના દાખલા છે. 3.3 જુઓ, જેની અંદર કીધું 1, 2 અને 3 ઓહમના અવરોધ છે શ્રેણીમાં જોડાયેલ. તો ટોટલ અવરોધનો શું થાય, સરવાળો થશે. તો સિરીઝ અવરોધ બરાબર 6 ઓહમ. 10માં આવા દાખલા આપણે કેલ્ક્યુલેટ કરતા હતા. બીજો છે કે જો સંયોજનને 12 વોલ્ટની બેટરી સાથે EMF જોડવામાં આવે અને એનો આંતરિક અવરોધ કેવો લીધો છે, અવગણીય એટલે કે 0 લીધો છે. તો બેટરી સાથે જોડવામાં આવે તો દરેકને કેટલો વોલ્ટેજ તફાવત આપણને મળે. તો આપણને ખ્યાલ છે ટોટલ કરંટ પહેલાં ફાઇન્ડ કરી લો. 12 વોલ્ટેજની બેટરી છે, ટોટલ અવરોધ 6 છે. તો આપણે કરંટ મળે I=E/R ઉપરથી કેટલું મળશે, 2 એમ્પિયર મળશે. તો કરંટ મળી ગયો. તો એના ઉપરથી આપણે દરેકના વોલ્ટેજનું સૂત્ર આપણે હવે શ્રેણીમાં છે તો વોલ્ટેજ કેવા હશે, અલગ અલગ હશે. તો V=IR ઉપરથી V1=IR1, V2=IR2 અને V3=IR3. I બધામાં કેવો હશે, કોમન હશે, જે કેટલો જાય છે 2 એમ્પિયર જેટલો જાય છે. તો 2 એમ્પિયર બધામાં કરંટ જાય. રેઝિસ્ટન્સ એના તમને આપેલા છે 1, 2 અને 3. મલ્ટીપ્લાય કરો એટલે V1 તમને 2 વોલ્ટેજ મળે, V2 4 અને V3 6. અને જો એ બધાનો સરવાળો કરો તો EMF 12 જેટલો જ થતો હશે. 6 ને 4 10 ને 2 12 વોલ્ટેજ થાય છે. V શું લખી શકાય, V1 + V2 + V3. તો ટોટલ V જે મળે છે 12 વોલ્ટેજ એ ત્રણેયનો સરવાળા જેટલો મળતો હોય છે. ત્યારબાદ 3.4 જુઓ, તો એમાં શું કીધું છે 2, 4 અને 5 ઓહમ સમાંતરમાં જોડેલ. તો એનો ટોટલ અવરોધ. હવે સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણનું સૂત્ર આપણને ખ્યાલ છે 1/R = 1/R1 + 1/R2 + 1/R3. કિંમત મૂકો એટલે તમને જવાબ મળશે. સાદરૂપ આપો 19/20 મળશે. હવે એને તમારે શું કરવાનું, વ્યસ્ત કરવાનું. તો વ્યસ્ત કરતી એટલે RP પેરેલલનો અવરોધ કેટલો, 20/19 ઓહમ જેટલો મળે. પછી બી તમને એવું કીધું છે કે જો સંયોજનને 20 વોલ્ટેજ લાગુ પાડવામાં આવે. હવે 20 વોલ્ટેજ લાગુ પાડવામાં આવે અને આંતરિક અવરોધ કેટલો છે, સ્મોલ r 0 છે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો અને બેટરીમાંથી કુલ પ્રવાહ કેટલો ખેંચાય. તો આપણને એ તો ખબર છે કે સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય, સરખા હોય. તો 3 પરિપથ છે જે સમાંતરમાં જોડેલા છે અને વોલ્ટેજ તો કેવા મળશે, સરખા જ મળશે. તો V1=V2=V3=V. એ બધાને કેટલા 20 વોલ્ટેજ તો મળે જ છે, પણ કરંટના ક્યાંથી ભાગ થઈ જાય છે. કરંટ તો કે I1 + I2 + I3. તો શરૂઆતમાં પહેલાં આપણે શું મેળવી લઈએ, I1 R1 ડાયરેક્ટ ત્યાંથી આપણે I1 મેળવી લઈએ V=IR ઉપરથી.
તો I1 ઇઝ ઇક્વલ ટુ V/R1 એટલે કે E/R1 તો E આપણને ખ્યાલ છે 20 અને R1 બરાબર 2 તો I1 10 મળશે, એ જ રીતે I2 5 મળશે અને I3 4 મળશે. તો આપણને ખ્યાલ છે I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય I1 પ્લસ I2 પ્લસ I3 ત્રણનો સરવાળો કરો અથવા તો તમે I ઇઝ ઇક્વલ ટુ E/RP કરશો તો પણ તમને મળી જશે. ગમે તે રીતે કરી શકો તમે. બેયનો જવાબ ટોટલ કરંટનો જવાબ કેટલો આવે 19 એમ્પિયર, કેમ કે આપણી પાસે સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ 3 કરંટનો સરવાળો કરો તો એ ટોટલ કરંટ જેટલો થતો હશે. ઓકે, તો આ સિમ્પલ લોજિકના દાખલા છે. ત્યારબાદ છે 3.5 તો એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે કે 27°C તમને કહી દીધું ઓરડાનું તાપમાન અને અવરોધ 100 ઓહમ કીધો છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો છે 1.70 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે એટલે કે આલ્ફા તમને આપેલો છે અહીંયા. તો તારનો અવરોધ આ 170 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન ગોતવાનું છે, એટલે T2 તાપમાન તમારે ગોતવાનું છે. T1 તમને આપેલું છે. તો અહીંયા આગળ આપણે ઇક્વેશન છે R થીટા ઇઝ ઇક્વલ ટુ જે અવરોધકતાનું જે સૂત્ર હતું T ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 એના ઉપરથી આપણે આ લખવાનું છે. જો કે આવું ઇક્વેશન આપણે 11માં પણ ભણી ગયા છીએ. સેમ એ જ ઇક્વેશન છે અહીંયા આગળ. તો કે R થીટા ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ ક્રોસની નિશાની છે, ગુણાકાર નિશાની ખોટી છે, ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે, પ્લસ આવશે 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ 0 બરાબર. તો R થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા 27 જોઈએ છે તો R27 1 પ્લસ 1.70 આલ્ફાની કિંમત તમને રકમમાં આપેલી છે 1.70 ગુણ્યા 10⁻⁴ અને થીટા માઇનસ કેટલા આવશે આપણે જોઈએ છે રૂમ ટેમ્પરેચર એટલે કે 27 છે. અને R થીટા તમને કહી દીધું છે R થીટા કેટલાય કીધું છે 117 તારે બરાબર. તારનો અવરોધ કેટલો કીધો છે 117 તો R થીટા તમને કહી દીધો 117 R27 કેટલું આપેલું છે R27 છે. અવરોધ કેટલો છે 100 તો એ પણ તમને રકમમાં આપી દીધું છે 100 1 પ્લસ 1.70 કાઉન્સમાં અંદર મલ્ટીપ્લાય કરો થીટા 10⁻⁴ માઇનસ 45.9 ઇન્ટુ 10⁻⁴ બરાબર. સાદરૂપ આપશું એટલે સાદરૂપ આપતા તમને શું મળે થીટા મળે. એ થીટા એટલે ટેમ્પરેચર જ છે અહીંયા આગળ, ખૂણો નથી, ધ્યાન રાખજો. T2 માઇનસ T1 છે એટલે અહીંયા થીટાને અહીંયા ટેમ્પરેચરને થીટાના રૂપમાં બતાવ્યું છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 1027°C જેટલું અહીંયા તમારું ટેમ્પરેચર મળશે. તો તમને તાપમાન ફાઇન્ડ કરવાનું કીધું, તારનું તાપમાન શોધો તો કેટલું હશે 1027°C જેટલું હશે. 3.6 નંબરનો દાખલો છે કે 15 મીટર લંબાઈ તમને કહી દીધી કેટલી છે 15 મીટર અને 6 × 10⁷ મીટર સ્ક્વેર એરિયા તમને કહી દીધો. નિયત ક્ષેત્રફળ એટલે એરિયા તમને કહી દીધો છે. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તારનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. રેઝિસ્ટન્સ તમને કહી દીધો 5 ઓહમ. તો પ્રયોગ કરાન તારની દ્રવ્યની અવરોધકતા, હવે અવરોધકતાનો આપણી પાસે એક જ સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ ρl/a. તો ρ ઇઝ ઇક્વલ ટુ RA/L તમારી પાસે બધી કિંમત છે. અવરોધ છે 5, એરિયા છે 6 × 10⁷ અને 15 મીટર તમને આપેલું છે. બધું કેલ્ક્યુલેશન કરો એટલે અવરોધકતા મળે 2 × 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર. ત્યારબાદ 3.7 નંબરનો જુઓ તો એમાં એવું કીધું છે એક ચાંદીના તારનો 27.5°C તાપમાને અવરોધ 2.1 ઓહમ છે અને 100°C તાપમાને અવરોધ 2.7 છે. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક મતલબ કે આલ્ફા ફાઇન્ડ કરવાનો તમને કીધો છે. તો આપણી પાસે એક જ ઇક્વેશન છે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. તો અહીંયા આગળ તમને કહી દીધું છે કે પહેલાં 2.1ને લઈને ગયો, પહેલાં કેટલા 27.5°C તાપમાને ગયો તો ત્યાં આગળ કિંમત મૂકો કે 2.1 RT એટલે 27.5 એ કેટલું છે અવરોધ 2.1. તો 2.1 ઇઝ ઇક્વલ ટુ R0 ને રેફરન્સ રાખો 1 પ્લસ કેટલો છે એનો આલ્ફા તો કે 27.5 ઇન્ટુ આલ્ફા. ઓકે, અને બીજું છે 2.7 અવરોધ કેટલો છે 100 તો એની કિંમત મૂકો કે 2.7 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ 100 આલ્ફા. બસ હવે સમીકરણ 2 ડિવાઈડ બાય 1 કરો એટલે 2.7 ડિવાઈડ બાય 2.8 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 100 આલ્ફા ડિવાઈડ બાય 1 પ્લસ 27.5 આલ્ફા. R0 અને R0 શું થશે કેન્સલ થઈ જશે. સાદુરૂપ આપો ક્રોસ ગુણાકાર કરો એટલે આલ્ફાની કિંમત તમને મળે 0.004419. એને આપણે ઘાતાંકના રૂપમાં લખીએ એટલે આલ્ફા આવશે 4.42 10⁻³ ઇન્વર્સ. ઓકે, તો અહીંયા આલ્ફાનો એકમ ખાસ યાદ રાખજો સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, અંશ સેલ્સિયસ ઇન્વર્સ એનો એકમ છે. ત્યારબાદનો દાખલો જુઓ
કે નિક્રોમના બનેલા ગરમ કરવાના તારને 230 વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં એ કેટલો 3.2 એમ્પિયર જેટલો કરંટ ખેંચે અને અમુક સેકન્ડ બાદ એટલે થોડાક સમય પછી 2.8 એમ્પિયર જેટલો ખેંચી અને સ્થાયી થાય છે અને ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે. ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એટલે T2 ફાઇન્ડ કરવાનો તમને કીધો છે. તમને એના માટે નિક્રોમનો આલ્ફા પણ આપી દીધો છે. અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય એટલે કે આલ્ફા તમને કહી દીધો છે કેટલો છે 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. તો ધારો કે θ1 ને θ2 તાપમાન ને ફિલામેન્ટનો અવરોધ અનુક્રમે કેટલા છે R1 અને R2. તો બંનેમાંથી આપણે પહેલાં R1 અને R2 બેના અવરોધ ફાઇન્ડ કરી લઈએ. R1 = V/I1 ને R2 = V/I2. બે કરંટ તમને આપેલા છે 3.2 શરૂઆતમાં છે ને પછી કેટલું થાય છે કરંટ 2.8 થાય. તો એના મુજબથી આપણે વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ તો કેટલા સપ્લાય આપણે કેટલા કે 230 જ આપીએ છીએ. તો એ પ્રમાણે R1 કેટલો મળે 71.875 ઓહમ અને R2 કેટલો મળે 82.143 ઓહમ. અને એના ઉપરથી બસ ખાલી સૂત્ર મૂકવાનું છે R2 = R1 1 + α θ2 - θ1 અથવા તો T2 - T1. ઓકે, બસ ખાલી R2 ની કિંમત મૂકો, R1 ની કિંમત મૂકો, 1 + α ની કિંમત મૂકો, θ2 - θ1 ની કિંમત મૂકો, θ1 ની કિંમત લાસ્ટમાં મૂકો તોય ચાલશે ને અત્યારે મૂકી દો તોય ચાલશે. સાદુરૂપ આપો એટલે θ2 તમને T2 મળશે કેટલું મળશે 869.2 સેલ્સિયસ. કેટલું મળશે 869.2 સેલ્સિયસ. ત્યારબાદ છે કિર્ચોફના નિયમ ઉપરથી આખો જે છે કિર્ચોફના નિયમ તમને યાદ હોવા જોઈએ કેવી રીતે લગાડી શકાય. તો એ ખાસ પહેલાં આયા ડ્રોપ અવરોધની વાત આવે એમાંથી કરંટ જતો હોય જો આપણા મુસાફરીની દિશા અને કરંટની દિશા જો સરખી હોય તો આઈઆર કેવો લેવાનો માઇનસ લેવાનો અને આપણા મુસાફરીની દિશા અને કરંટની દિશા જો અપોઝિટ હોય તો કેવું લેવાનું પ્લસ લેવાનું. મુસાફરીની દિશામાં જો ઈએમએફ બેટરી આવે એનો ધન છેડો આવે તો ઈએમએફ કેવા લેવાનું નેગેટિવ લેવાનું, બેટરીનો ઋણ છેડો આવે તો પોઝિટિવ લેવાનું. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની. ચલો અહીંયા આગળ આપણે બે પરિપથ બંધગાળો લીધો છે. પહેલો બંધગાળો લીધો છે ABDA. કયો લીધો છે ABDA અને બીજો બંધગાળો છે BCDB. બરાબર, બે બંધગાળા લીધા છે. આકૃતિ તમને આપી દીધી હશે. બરાબર, જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે તમને આકૃતિ તમને દઈ દીધી હશે. કરંટ ઘણામાં આપેલા હશે, ઘણા વખત આપેલા નહીં હોય. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. હવે ABDA તો એની અંદર આપણે એથી ચાલુ કરીએ બી સુધી તો 10 × I1. હવે કરંટની દિશા અને મુસાફરીની દિશા સરખી છે એટલે -10 I1. પછી બી થી ડી જઈએ તો એમાં 5 ઓહમ છે એટલે 5 I2. હવે મુસાફરીની દિશા અને કરંટની દિશા પણ સરખી છે એટલે -5 I2 પ્લસ I-I1 એની દિશા અને આપણા મુસાફરીની દિશા ક્યાંથી ક્યાં આવશે ડી થી એ તરફ અને કરંટની દિશા ક્યાં છે એ થી ડી તરફ. તો 5 I-I1 5 કૌંસમાં I-I1 એ કેવું આવશે પોઝિટિવ આવશે. કેમ તો કે મુસાફરીની દિશા તો કે ડી થી એ છે અને કરંટની દિશા એ થી ડી એકબીજાથી અપોઝિટ છે. તો એને કાઉન્સ છૂટો પાડીને લખ્યું છે 5I - 5I1 = આમાં કોઈ જ બેટરી નથી = આપણે શું લખીએ 0 લખીએ. સાદરૂપ આપીએ એટલે એની અંદરથી તો કે 5 કોમન કાઢી અને સાદરૂપ આપીએ એટલે શું આવશે તો કે I - 3I1 - I2 = 0. ઇક્વેશન નંબર 1 કયો. ચલો પહેલાં ઇક્વેશનનું પતી ગયું છે. હવે બીજો લૂપ લઈએ. બીજું લૂપ કયું છે બી થી સી થી ડી થી બી. કયું છે બી થી સી થી ડી થી બી. એના માટે હવે બી થી સી તરફ જઈએ તો બી થી સી તરફ જઈએ. હવે આપણા મુસાફરીની દિશા અને એમાં કરંટની દિશા I1 - I2 કરંટ છે એ બેયની દિશા કેવી છે એક જ સરખી છે એટલે શું આવશે નેગેટિવ આવશે એટલે -5 I1 +5 I2. એ જ રીતે તો કે મુસાફરીની દિશા હવે સી થી ડીમાં જુઓ. આપણે મુસાફરીની દિશા સી થી ડી છે, કરંટની દિશા એનાથી અપોઝિટ છે તો એ પ્રમાણે લખો તો કેટલા થશે +10I એટલે બધું પ્લસ આવશે +10I કેમ કે અવરોધ કેટલો છે 10 છે 10 × I - I1 + I2 તો 10I1 - 10I1 10I - 10I1 + 10I2. અને ડી થી બી તરફ જાઓ તો આપણા મુસાફરીની દિશા કઈ છે ડી થી બી, કરંટની દિશા ક્યાં છે બી થી ડી તો એકબીજાથી અપોઝિટ છે એટલે પ્લસ આવશે તો +5 I2 = આમાં પણ કોઈ બેટરી આવેલ નથી = 0. સાદુરૂપ આપો એટલે ઇક્વેશન નંબર 2 મળે 2I - 3I1 + 4I2 = 0.
ઇક્વેશન 1 અને 2 મળે। હવે આમાં આપણે સોલ્યુશન કરશું તો આપણી પાસે 3 કરંટ છે, I છે, I1 પણ છે અને I2 પણ છે। તો સોલ્યુશન આપણે 1 અને 2 નો લોપ કરી શકશું નહીં અને આપણને સોલ્યુશન મળશે નહીં, એટલે આપણે ત્રીજું લૂપ કન્સિડર કરવું પડે। ત્રીજું લૂપ કયું કન્સિડર કર્યું છે? A થી B થી C થી E થી F થી A, આખું લૂપ કન્સિડર કર્યું છે। ધ્યાન રાખો, A થી B તરફ જઈએ, B થી C, C થી E, E થી F, F થી A, બરાબર। વચ્ચેનું લૂપ આપણે કન્સિડર કર્યું નથી। તો સૌપ્રથમ આપણા મુસાફરીનો માર્ગ A થી B, તો એમાં કરંટની દિશા પણ સેમ છે, મુસાફરીની દિશાની અંદર છે, તો 10I1 પણ કેવા નેગેટિવ આવશે। પછી તો કે B થી C કરંટની દિશા મુસાફરીની દિશા પણ સેમ છે, એટલે ફરી પાછું માઇનસ આવશે, -5I1 +5I2। પછી C થી ક્યાં જઈએ? E માં કોઈ પરિપથ નથી એની અંદર। E થી આપણે F તરફ જઈએ તો ત્યાં આગળ બેટરી આવે છે। હવે બેટરી કેવી છે? તો કે પહેલો છેડો કેવો આવે? નેગેટિવ છેડો આવે, એટલે -10 લખશું। ઓકે, બરાબરની પેલી બાજુ શું લખશું? નેગેટિવ છેડો આવે એટલે +10 લખાય, +10, કેમ કે મેં કીધું એમ નિયમ શું છે? આપણે નેગેટિવ છેડો આવે તો +10 લખાય, પણ બરાબરની પેલી બાજુ જાય એટલે ફરી પાછું કેવું થઈ જાય? -10 થઈ જશે। પછી આવે તો કે એમાંથી 10 અવરોધ આવે છે, તો અવરોધની અંદર કરંટ કયો જાય છે? I કરંટ જાય છે। હવે મુસાફરીની દિશા અને કરંટની દિશા ફરી પાછી સેમ છે, એટલે 10I1 અને ફરી પાછું આપણે એ બિંદુએ પહોંચી જઈએ। તો સાદુરૂપ આપીએ એટલે અહીંયા આગળ આપણને વોલ્ટેજ હતા, એટલે વોલ્ટેજને આપણે લખ્યા છે। પહેલાં બે પરિપથમાં કોઈ બેટરી હતી નહીં એટલે વોલ્ટેજ લખ્યા નહોતા, તો અહીંયા આગળ 2I + 3I1 - I2 = 2, સમીકરણ નંબર 3। હવે સમીકરણ 1ને 2 વડે ગુણી અને સમીકરણ 2 માંથી આપણે બાદ કરવાનું છે। સમીકરણ 1 જે છે એને 2 વડે ગુણી સમીકરણ 2 માંથી બાદ કરો તો સમીકરણ નંબર 4 મળે આપણને, -3I1 - 6I2 = 0। ત્યારબાદ તો કે સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરો, સમીકરણ જે 3 છે એમાંથી 2 બાદ કરો તો I છે એ કેન્સલ થઈ જશે, એટલે ઇક્વેશન નંબર 5 મળે, 6I1 - 5I2 = 2। હવે તો કે જે 4 નંબરનું ને 5 નંબરનું સમીકરણ છે એને આપણે કમ્પેર કરવાનું છે, કેમ કે હવે આપણી પાસે જુઓ જે પહેલું, બીજું ને ત્રીજું ઇક્વેશન હતું ને એમાં I પણ હતો, I1 પણ હતો અને I2 પણ હતો, એટલે આપણે 3 ઇક્વેશન મળ્યા અને એ 3 ઇક્વેશનના 1 અને 2 નો લોપ લીધો, 2 અને 3 નો લોપ લીધો। આ લોપ લઈએ એટલે ખાલી માત્ર આપણને શું મળે? I ને કેન્સલ કરી નાખીએ, એટલે હવે ચોથા ઇક્વેશનમાં જુઓ I1 ને I2 કિંમત છે, પાંચમા ઇક્વેશનમાં જુઓ I1 ને I2 છે, તો હવે આપણે એનો લોપ કરી શકશું। અત્યાર સુધી આપણે લોપ કરતા હતા તો એની કિંમત મળતી નથી, હવે આપણી કિંમત મળશે। તો સમીકરણ 5 માંથી આપણે શું કરીએ? સમીકરણ 4 બાદ કરો એટલે એક ઇક્વેશન મળે, 9I1 + I2 = 2, અને એ ઇક્વેશનને ફરી પાછું 5 સાથે શું કરો? તો કે ગુણી અને 5માં ઉમેરી નાખો। સમીકરણ 6 ને 5 વડે ગુણો અને કેની અંદર 5માં ઉમેરી નાખો તો I2 નો લોપ થઈ જશે, તો આપણને I1 ની કિંમત મળશે 51, I1 = 12, I1 = 12/51, એટલે 4/17 એમ્પિયર જેટલો કરંટ આપણને મળશે। હવે I1 મળી ગયું તો એના ઉપરથી I2 મળી જશે, સમીકરણ 6માં કે 5માં ગમે તેમાં કિંમત મૂકો એટલે I2 મળે। સમીકરણ અહીંયા 6માં કિંમત મૂકેલી છે, 9I1 + I2 = 2, કિંમત મૂકો, I2 કિંમત મળશે કેટલી મળશે? -2/17 એમ્પિયર જેટલી કિંમત મળશે। અને આપણે અહીંયા આગળ એવું કીધું છે રકમમાં કે દરેક નેટવર્કમાંથી, આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ ફાઇન્ડ કરવાનો છે, દરેક શાખામાં, એટલે AB માંથી, BC માંથી, CD માંથી, AD માંથી। તો એમાંથી આપણે શાખામાંથી આપણને હવે I જોઈએ છે, તો I ને આપણે કોઈ પણ ઇક્વેશનમાં કિંમત મૂકીએ 1, 2, 3 માંથી, તો સમીકરણ 1માં આપણે કિંમત મૂકી I - 3I1 - I2 = 0, કિંમત મૂકો એટલે I તમને મળશે 10/17 એમ્પિયર। હવે AB માંથી આપણને કયો કરંટ જાય છે? તો કે I1, તો એ કેટલો આવશે? 4/17। BD માંથી કેટલો કરંટ જાય છે? I2, તો -2/17। AD માંથી કરંટ જુઓ, AD ક્યાં છે? તો કે અહીંયા આગળ AD માં કરંટ જાય છે I - I1, તો એ પ્રમાણે એમાં કિંમત મૂકો, I ની કિંમત તમારી પાસે છે 10/17, I1 ની કિંમત છે 4/17, કેલ્ક્યુલેશન કરો, સાદુરૂપ આપો, 6/17 આન્સર આવે। પછી BC ની વાત કરીએ તો BC ની અંદર કરંટ જાય છે I1 - I2, તો એ પ્રમાણે એનું કિંમત મૂકો એટલે આન્સર આવશે 6/17 એમ્પિયર। અને DC ની વાત કરીએ તો DC ની અંદર કેટલો કરંટ જાય છે? I - I1 + I2,
I-I1 પ્લસ I2 કિંમત મૂકો એટલે એનો આન્સર આવશે 4/17. તો આવી રીતે કિર્ચોફના નિયમ છે આપણે પ્રૂવ કરી શકીએ અને એમાં સાબિતી કરી અને દાખલા પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. ત્યારબાદ છે મીટર બ્રિજનો એક દાખલો આપેલો છે, તમને ઘણીવાર પૂછાય પણ છે અને ઉદાહરણમાં પણ આવો સેમ એક દાખલો આપેલો છે, તો એ સ્ટડી કરવાનો છે તમારે. 3.10ની અંદર જુઓ શું કહે છે, એક મીટર બ્રિજ છે આકૃતિમાં બતાવેલ, જ્યારે વાય અવરોધ, જો ત્યાં આગળ વાય અવરોધ મેં બતાવેલો છે, ચેક કરીને ફરી પાછું, જે કેટલો છે 12.5 ઓહમ છે, ત્યારે એ છેડાથી એનું તટસ્થ બિંદુ આવે છે, કેટલો આવે છે 39.5 સેન્ટીમીટર. એટલે કે જ્યારે અવરોધ વાય હતો 12.5 ત્યારે એનો તટસ્થ બિંદુ કેટલાય આવે L1, તો કે 39.5 સેન્ટીમીટર આવે. તો અવરોધ x શોધો. તો હવે અવરોધ x આપણે કરવાનો છે. અને શા માટે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં અવરોધોનું જોડાણ જાડી પટ્ટી દ્વારા કરવામાં આવે છે એ પણ આપણે કહેવાનું છે. હવે અહીંયા આગળ આકૃતિમાં જે છે આરના સ્થાને x અને xના સ્થાને y લેવાનું કીધું છે, બરાબર. જે તમને રકમમાં પણ r અને s જ બતાવેલું હશે, પણ આપણે x અને y એ આપણે સમજાવવાનું છે. સમતોલન સ્થિતિ માટેનો આપણે થિયરીમાં એક ઇક્વેશન ભણ્યા હતા, x/y = L1/100 - L1. આવું એક ઇક્વેશન ભણ્યા હતા. બસ ત્યાં આપણે ખાલી x મૂકવાનો છે, મલ્ટીપ્લાય y કરવાનું છે, તો બસ મૂકવાનું છે. હવે L1 કેટલું છે 39.5 / 100 - 39.5, તો કેટલું થશે 39.5 / 60.5, તો x કેટલો મળે આપણને 8.16 જેટલો મળશે આન્સર. હવે તાંબાની પટ્ટી અહીંયા કીધું છે કે શા માટે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજના અવરોધો વચ્ચેનું જોડાણ ધાતુની જાડી પટ્ટી દ્વારા કરવામાં આવે છે. તો કે તાંબાની જાડી પટ્ટીનો અવરોધ અવગણી શકાય એટલો ઓછો હોય, તેથી ઉપયોગથી જોડાણનો અગ્ર અવરોધ ઘણો ઓછો થાય અને વિસ્ટન બ્રિજ અથવા તો મીટર બ્રિજથી મપાતો અવરોધ બદલી શકાય નહીં. હવે સેકન્ડ તમને એવું કીધું છે કે જો x અને yના સ્થાનો અદલ બદલ કરવામાં આવે, xની જગ્યાએ y ને yની જગ્યાએ x કરવામાં આવે, તો સમતોલન બિંદુ જે પહેલાં શરૂઆતમાં જે સ્થાન હતું એમ હોય તો સમતોલન બિંદુ કેટલું મળતું હતું 39.5 સેન્ટીમીટર મળતું હતું. પણ હવે જો yની જગ્યાએ x ને xની જગ્યાએ y, તો સમતોલન બિંદુ 39.5ની જગ્યાએ હવે કેટલી સેન્ટીમીટરે એ તટસ્થ બિંદુ મળશે, તો આપણે એ કહેવાનું છે. તો જ્યારે x અને yના સ્થાન અદલ બદલ કરીએ ત્યારે સમતોલન સ્થિતિમાં હવે શું આવશે y/x અથવા તો y/x = L/100 - L, જેમ છે એમ જ. હવે y આપણને ખ્યાલ કીધો છે, અદલ બદલ કરવાને કીધા એટલે 12.5 / L = 8.16, x કેટલો છે 8.16 / 100 - L, કેમ કે x આપણે અહીંયા મેળવો ફાઇનલમાં કેટલો મેળવો 8.16, જે દાખલો આપણે ગણ્યો એમાં 8.16 આપણે મેળવો છે. સાદું રૂપ આપો એટલે L તમને ડિસ્ટન્સ મળશે, કેટલું મળશે 60.5. તો હવે જે એ છેડાથી દૂર મળશે, મતલબમાં જે 39.5 સેન્ટીમીટર હતું એ હવે કેટલું મળશે 60.5 સેન્ટીમીટર જેટલું મળશે. ત્યારબાદ 3.11 નંબરનો જુઓ દાખલો, તો કે 8 વોલ્ટેજ EMFનું અને 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટેજવાળા DC સપ્લાયથી 15.5 ના અવરોધ મારફતે વીજભારિત કરવામાં આવે છે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r કેટલો હશે, અને વિદ્યુત ભારણના પરિપથ માટે શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે એ પણ આપણે કહેવાનું છે. તો ચાર્જિંગ પ્રવાહ માટે મેં ઇક્વેશન લખ્યું હતું V-E/R+R. આ એક કાંઈ કોઈ ઓહમના નિયમ જેવું જ છે, I = V/R જેવું જ છે. તો I = V-E એટલે કે વોલ્ટેજમાંથી EMF ટર્મિનલ વોલ્ટેજ છે, ટર્મિનલ EMF બાદ કરવાનું છે, ટર્મિનલ વોલ્ટેજમાંથી EMF બાદ કરવાનું છે, V-E. તો ટર્મિનલ વોલ્ટેજ તમને કેટલા આપ્યા 120, EMF કેટલો આપ્યો 8 ડિવાઈડ બાય તો કે R+R. હવે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેટલો છે 15.5 અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓનલી 0.5. કેલ્ક્યુલેશન કરો એટલે કરંટ મળશે 7 એમ્પિયર. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ આપણે જોઈએ છે તો VDS = E+IR. જો ચાર્જિંગ પ્રક્રિયા થતી હોય તો અહીંયા આગળ શું આવશે પ્લસ આવશે, તો V = E+IR. EMF તમને 8 ખબર છે, I 7 છે, R 0.5 છે, એટલે ટર્મિનલ વોલ્ટેજ મળશે 11.5 વોલ્ટેજ, બરાબર 11.5 વોલ્ટેજ. અને VDS આપણને મળે છે કેટલો, તો કે V- અથવા તો આ રીતે પણ તમે કરી શકો કે VDS = V-IR. તો 120 આપણે જે ટર્મિનલ વોલ્ટેજ છે એમાંથી IR બાદ કરી નાખો, અથવા તો EMFમાં IR એડ કરી દો, બરાબર. એવી રીતે પણ આપણે કરી શકીએ. અને ચાર્જિંગ કરવાનો હેતુ શું છે, તો કે ચાર્જિંગ કરવા પરિપથમાં અવરોધ એટલા માટે જોડવામાં આવે કે જેથી DC સપ્લાયમાં મળતો પ્રવાહ છે એ ઘટાડી શકાય. ત્યારબાદ 3.12 નંબરનો દાખલો જુઓ. શું કે એક પોટેન્શિયોમીટર છે કે જેની રચનામાં
1.25 વોલ્ટની એક બેટરીને તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલે તમને વોલ્ટેજ આપી દીધો છે V1 કેટલો 1.25 વોલ્ટેજ છે E1 અહીંયા આગળ EMF તમને આપી દીધું. L1 ત્યારે આપી દીધું છે કેટલું 35 સેન્ટીમીટર તટસ્થ બિંદુ આપ્યું. હવે આ કોષને બદલે બીજો કોષ લગાવે તો તટસ્થ બિંદુ કેટલું ખસીને કેટલું 35 થી 63 થઈ જાય. તો બીજા કોષનો E2 કેટલો? તો આપણી પાસે EMFની સરખામણીનું સૂત્ર છે E1/E2 = L1/L2. આપણે જે થિયરી ભણી છે એની અંદર આ છે કે E1/E2 = L1/L2. E2ને સૂત્રને કરતા બનાવો તો 1.25 તમને આપેલું છે E1, L2 આપેલો છે, L1 આપેલો છે, 63/35 કરો મલ્ટીપ્લાય 1.25 કરો તો કેટલો આવશે E2 2.25. ઉદાહરણ 3.1માં તમને ઉદાહરણ જોવાનું છે. એની અંદર 3.1માં જે ડેટા આપેલા છે ડેટાનો અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. એમાં એવું કીધું છે કે કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એટલે કે n તમને આપેલો છે. સંખ્યા ઘનતા કેટલો છે 8.5 1028 પર મીટર ક્યુબ. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગે એટલે કે તમારે t ફાઇન કરવાનો છે. તારના 8 છેદનું ક્ષેત્રફળ એરિયા આપેલો છે 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર અને એમાંથી કરંટ જાય છે 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો I = NeVd × A બરાબર. J બરાબર NeVd આપણે આગળ સૂત્ર છે J બરાબર NeVd. તો J બરાબર શું લખાય I/A. તો I = A ભાગાકારમાં છે પેલી બાજુ ગુણાકારમાં જાય તો NeVd × A. I બરાબર શું લખાય NeVd × A. તો આપણને શું જોઈએ છે Vd. તો Vd = શું લખાય I/NaE. Vd બરાબર આપણને એ પણ ખબર છે કે અંતરના છેદમાં સમય. વેગ બરાબર શું લખાય અંતરના છેદમાં સમય ને આપણે સમય જોઈએ છે તો વેગ Vd બરાબર શું લખાય L/T. તો ત્યાં આગળ મૂકો L/T. આપણને T જોઈએ છે. Tને સૂત્રને કરતા બનાવો તો NaEL/I. બધી કિંમત આપણી પાસે છે. n એટલે સંખ્યા ઘનતા આપેલી છે 8.5 × 1028. એરિયા આપેલો છે 2 × 10⁻⁶. ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 × 10⁻⁹ L જે 3 મીટર તમને આપેલું છે અપોન I તમને કહી દીધો છે 3 એમ્પિયર. બધું કિંમત મૂકો 3 અને 3 કેન્સલ કરો બાકીનું સાદુરૂપ આપો એટલે 27.2 × 10⁻³ સેકન્ડ થાય. એને તમે કલાકમાં ફેરવો એટલે 7 કલાક 33 મિનિટ ને 18 સેકન્ડ જેટલું થાય છે. તો અહીંયા આગળ તમારા સ્વાધ્યાયના દાખલા છે કમ્પ્લીટ થાય છે. બાકીના દાખલા ઉદાહરણ એઝ વેલ એઝ વધારાના સ્વાધ્યાયના એડિશનલ જે એક્સરસાઇઝ છે એ પણ તમારે કેલ્ક્યુલેટ કરી અને ફેરબુકની અંદર ઉતારી અને કમ્પ્લીટ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ, બાય.